भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहनी कर्णेन वेलाकुला घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतासगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 10 श्लोक 9 मच्चित्ता मद्गत प्राणाः मच्चित्ता मद्गत प्राणाः बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम्
દદામિ બુદ્ધિયોગંતમ યેન મામુપયાન્તિ તે તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજંતમઃ નાશયામ્યાત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. શાસ્ત્રમાં કેટલીક વિશેષ ચર્ચાઓ. ઔષધિ છે, ધારો કે મને ખબર પડી મને મલેરિયા છે એ ખબર પડી, એનો ઉપાય શું છે તો કે દવા લેવી. પણ એ દવા જે છે એનું મારે સેવન કરવું પડે. જો આ સમજો, શબ્દ છે શાસ્ત્રમાં સેવન કરવું. પણ દવાનું ઔષધિનું જો સેવન કરવામાં નહીં આવે તો પછી રોગની નિવૃત્તિ થશે નહીં. ઠંડી પડી રહી છે, અગ્નિ છે, પણ અગ્નિની નજીક જાઉં જ નહીં તો મારી ઠંડી દૂર થાય નહીં. પેલો કોઈ ઘરમાં બેસી રહે ને વિચારે આ સૂર્ય નીકળતો નથી, તો સૂર્ય નીકળવાનું કે એને ઘરમાંથી નીકળવાનું? સૂર્ય તો એના સમય ઉદય પામવાનો છે, તું ઘરમાંથી નીકળ. આમ સૂર્ય છે, અગ્નિ છે, ઔષધિ છે. ભૂખ લાગી, જો આજકાલના બાળકો મમ્મી ભૂખ લાગી, પેલું ગમે તેને ખાવાનું પેલો ખાય જ નહીં, ભૂખ લાગી કરે. ભૂખ લાગી તો શું કરવું પડે? ભોજન લેવું પડે. જો ભોજન કહીએ, ઔષધિ કહીએ, સૂર્ય કહીએ, અગ્નિ કહીએ, આ બધાનું સેવન કરવું પડે. જો આ સમજ. એમ ભગવાન આપણને આગળ કહી ગયા, અહમ સર્વસ્ય પ્રભવઃ મત્ત સર્વમ પ્રવર્તતે. અર્જુન, અહીંયા જે કઈ છે સર્વ હું માત્ર છું. સર્વની ઉત્પત્તિ મારામાંથી થઈ, સર્વની સ્થિતિ નાશ કરનાર પણ હું જ છું. જો એનો શું થયું? ઈશ્વર તો અહીંયા ને અત્યારે છે જ. કેટલાક લોકો એવું કે આ ભગવાન અહીંયા છે તો પછી કલ્યાણ કેમ કરતો નથી? ભગવાન જો સર્વત્ર છે તો લોકો દુઃખી કેમ થાય છે? આટલા બધા રોગ કેમ છે? આટલી લૂંટફાટ કેમ થઈ રહી છે? જો બધું જ ભગવાન છે તો આ બધું થવું જોઈએ. સાતમા અધ્યાયમાં આપણે જોઈ ગયા, બુદ્ધિશાળીઓની બુદ્ધિ પણ ભગવાન જ છે, બળવાનનું બળ પણ ભગવાન જ છે. બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ બલમ બલવતામસ્મિ તેજસ તેજસ્વીનામહમ તપઃ તપસ્વીનામહમ. બળ કહીએ, તપશ્ચર્યા કહીએ, બુદ્ધિ કહીએ, તેજ કહીએ, આ ભગવાન કે આ બધું હું જ છું. અને છેલ્લે ભગવાન શું કહી દે? મત્ત પરતરન્નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી અન્ય કે મારાથી પર આ જગતમાં બીજું કઈ છે જ નહીં. આ દ્રષ્ટિ છે. શાસ્ત્ર આપણને આ દ્રષ્ટિ પ્રદાન કરે છે. પણ એ દ્રષ્ટિ જે પ્રદાન કરવામાં આવી એ દ્રષ્ટિને અનુરૂપ આપણે શું કરવું પડે? અને એટલે ભગવાન શું કહે છે 9મા શ્લોકમાં? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ. અહીંયા જે કઈ છે એ ભગવાન છે જ, પણ તમારી બુદ્ધિ ક્યાં છે? તમે કોનું સેવન કરો છો? જો વિચાર, હમણાં સરસ મજાનો શ્લોક જોવા મળ્યો. જો વિચાર, જલ્પંતી ચ વ્રજંતી ચ શીર્ષન્યપી પયોનિપમ. ક્ષણમપી ન વિસ્મરેત ગોપી, ક્ષણમપી ન વિસ્મરેત બ્રહ્મ ગોપી ચ તથા બુધાહ. જો આગળ જોઈ ગયા, બુધાહ ભાવ સમન્વિતાહ.
આગલા શ્લોકમાં શું કહેવામાં આવ્યું? આ બુદ્ધજન જે છે, બુદ્ધિશાળીઓ, વિદ્વાનો જે છે, એ હંમેશા ઈશ્વર સાથે કેવા છે? જોડાયેલા છે. એ હંમેશા ઈશ્વરનું ચિંતન કરનારા છે. ભાવ સમન્વિતા, સતત સંયુક્તા. પણ કેવી રીતે ઈશ્વર સાથે જોડાયેલા છે? મચ્ચિત્તા, મજ્જત પ્રાણા. અને એટલા માટે આ શ્લોક બહુ સરસ કહે છે કે આ ગોપીઓનું જીવન જીવી જ રહી છે. જલ્પંતી ચ વ્રજંતી ચ. જલ્પંતી એટલે શું છે? એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. વ્રજંતી ચ ક્યાંક જઈ રહી છે. શિરસ્યન્યપી કયો નિપમ. પાણી ભરેલો એ ઘડો અથવા તો દૂધ ભરેલો ઘડો એના માથા પર છે. ક્ષણમપી ન વિસ્મરેત બ્રહ્મ. એક ક્ષણ માટે પણ એ પરમાત્માનું વિસ્મરણ કરતી. યથા ગોપી તથા બુધાહ. જેમ ગોપી એક ક્ષણ માટે ઈશ્વરનું ચિંતન છૂટતું નથી ગોપીનું, એ જ રીતે જે બુદ્ધજનો જે છે એ પણ શું કરતા રહે છે? સતત એ પરમાત્માનું ચિંતન કરતા રહે. ઈશ્વર તો સર્વ છે જ. ઈશ્વર સર્વ છે નહીં, તમે ઈશ્વર જ છો. પણ તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો વિચાર. ભગવાન એટલા માટે શું કહી રહ્યા છે? કથયંતશ્ચ મામ નિત્યમ બોધયંત પરસ્પરમ. મને બહુ ખ્યાલ નથી પણ લગભગ યોગ વશિષ્ઠનો આ શ્લોક છે. યોગ વશિષ્ઠ એટલે કે મુનિ વશિષ્ઠ શ્રી રામને ઉપદેશ કરે. બહુ વિશાળ ગ્રંથ છે. ત્યાં કહે છે કે આ બ્રહ્મચિંતન કે આત્મચિંતન જે કરવાનું છે, ભગવાન જે કહી રહ્યા છે, મચ્ચિત્તા, સતત એ પરમાત્માનું ચિંતન કરી રહ્યા છે. આ સતત પરમાત્માનું ચિંતન કરવું એટલે શું? આ બહુ સરસ મજાનો શ્લોક છે. આ સુપ્તે, જોઈ ગયા આપણે 8મા છે. આ બ્રહ્મલોક એટલે શું છે? બ્રહ્મલોક સુધી. સંસ્કૃતમાં એક વિશેષતા છે. આ બ્રહ્મલોક એમ કહેવામાં આવે. એટલે આ શબ્દનો ત્યાં શું થાય? બ્રહ્મલોક સુધી. એ શ્લોકમાં શું કીધું? આ સુપ્તે, જ્યાં સુધી તું સુઈ જાય નહીં ત્યાં સુધી. આ સુપ્તે, આ મૃતે, મરે નહીં ત્યાં સુધી. આ સુપ્તે આ મૃતે કાલમ નયેત વેદાંત ચિંતનમ. લોકોને આ બધી બહુ ચિંતા. બધાથી કેટલો વખત ભણવાનું, કેટલો વખત ખાવાનું. શ્લોકમાં શું કે છે? સુઈ જાય ત્યાં સુધી, મૃત્યુ આવે ત્યાં સુધી શું કરવાનું? કાલમ નયેત. કાલમ નયેત નો અર્થ શું થાય ખબર? સમય પસાર કરવો. શામાં પસાર કરો? વેદાંત ચિંતનમ. આ વેદાંતનું ચિંતન કરતા રહીએ. લોકોને આજકાલ પ્રશ્ન હોય છે, આ માતાજી આ સમય કેમ પસાર કરવું? ઉંમર થાય પછી સમય કેમ પસાર કરવો ને બહુ મોટી સમસ્યા. કેમ કરવું શું? જો વિચાર. પણ શાસ્ત્ર આપણને ઉપાય બતાવે. આ સુપ્તે આ મૃતે કાલમ નયેત વેદાંત ચિંતનમ. કેમ? કારણ કે આપણે આપણા સંસ્કાર, આપણું પ્રારબ્ધ લઈને આવ્યા છે. આ સમજ, આ શ્લોક બહુ મજાનો છે. દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે. દરેક પોતાના પૂર્વ જન્મના, આ જન્મના સંસ્કાર લઈને આવ્યા. જો આગળ જોઈ ગયા, સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ, પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરે. પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. આગળ ભગવાન કહી કે દરેક પોતાની પ્રકૃતિને એટલા સમર્પિત છે કે એનો નિગ્રહ કરવો પણ એના માટે શું છે? અશક્ય છે. જો વિચાર, આ કેમ કહેવામાં આવી રહ્યું? કારણ કે આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણો પ્રારબ્ધ ક્યાંક ને ક્યાંક આપણને શું કરે? એ ખેંચી જ જાય. હું હંમેશા એટલે બધાને કહેતી આવી, મોક્ષને પ્રારબ્ધ નથી કીધું. મોક્ષને શું કહેવામાં આવ્યું છે? પુરુષાર્થ છે. એનો અર્થ શું થયો? પુરુષેણ પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થ. તમારે એની ઈચ્છા કરવી પડે તો તમને મળે. આ સમજો.
આપણે 9 વર્ષ આવે ને આપણે ત્યારે સવારે પેલા એક બેન હોય ને એ પેલા પડીકા લઈને નીકળે, સબરસ કહેવાય. શું કહેવાય? પેલી આપણને પડીકું આપી જાય મીઠું અને આપણે એને 10 રૂપિયા આપીએ. જો આ સમજ. એ શું કરે? આપણે લેવા નહીં જવાનું, એ ઘરે ઘરે શું કરી આવે? એ પડીકા આપી આવે. અને દરેકને જે મન થાય 10 રૂપિયા 50 રૂપિયા ને જે આપવું એ આપે. એમ સવાર પડે એટલે ભગવાન શું કરશે? પણ અનુગ્રહના પડીકા વેચવા નીકળશે. ભગવાન અનુગ્રહના પડીકા વેચવાના. કેટલાક લોકો રાહ જોઈને બેઠા, ભગવાન કઈ કૃપા કરે ને તો હું કરું. એટલે એક ભાઈ મહાત્મા પાસે ગયા. પેલા મહાત્મા ને કે મહાત્મા બધું બહુ કરું પણ કઈ થતું નથી. હવે નક્કી કરી લીધું કે આ ભગવાન કૃપા કરશે ને ત્યારે બધું થશે. ભગવાન કઈ કૃપા કરશે ને પછી હું કઈક કરીશ. મહાત્મા કે ભગવાન વિચારતા હશે કે તું કઈ કરે તો અનુગ્રહ કરું. બધે આપણી બુદ્ધિ ઉલટી જ ચાલે. ઊંધી વિપરીત બુદ્ધિ છે. ભગવાન આપણે રાહ જોઈને બેઠા. શું રાહ જોઈને બેઠા? ભગવાન કૃપા કરે. જો આગળ હું કહી ગઈ, આનંદમયી માં અદ્ભુત વ્યક્તિત્વ. તમે એમનું જીવન ચરિત્ર વાંચો, ખબર પડે કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા. બાળ વિવાહ કરેલા અને સાસુ એવી માથાની, કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા. આવી એવી પરિસ્થિતિ કે જ્યાં કોઈ મશીનરી નહીં, કશું જ નહીં, બધું શું કરવાનું હોય ઘરમાં? બધું જાતે જ કરવાનું. વિચાર. છતાં પણ શું છે? કોઈ પણ પ્રકારે જો સમજ, એમના મનને ક્યારેય એમણે વિક્ષિપ્ત થવા દે દીધું. સતત એ પરમાત્માનું ચિંતન કરતા. એક વાર એમની પાસે એમના એક ભક્ત આવે સત્સંગમાં, એટલે એને જોઈને ખબર પડી ગઈ કે મોડું પેલું દિવેલ પીધેલું હોય. જો આ સમજ. એટલે आनंद में क्या हुआ? अरे माँ बात जाने दो, क्या कहे आपको भी. जीवन में इतना हो गया, ईश्वर भी कृपा भी नहीं हो रही है. અખંડાનંદજી મહારાજ, માં આનંદમયી, આ બધા મહાત્માઓ તમે જુઓ ને, મારી જેમ પ્રવચન કરવા એ એક જ વાક્યમાં આપી દે ઉત્તર. માં આનંદમયી ને જેવું કીધું ને કે ભગવાન की कृपा नहीं हो रही है, માં આનંદમયી કે भगवान की कृपा की वर्षा हो रही है, तू अहंकार का छाता लेके घूमता रहता है. અહંકાર વિમૂઢાત્મા. આપણને જે નડે ને એ આપણો અહંકાર નડે, આપણા રાગ દ્વેષ નડે. આ સમજ. માતાજી પ્રવચનમાં આવું છે પણ ઉઠાતું નથી. આ સમજો. વેદાંતમાં આ જગત કોઈ પ્રકારે તમને અટકાવી શકે એમ નથી. જે અટકાવે છે શું છે? તમારી પ્રકૃતિ, તમારો સ્વભાવ. અને એટલા માટે શાસ્ત્ર મોક્ષ ને શું કહે છે? પુરુષાર્થ કહે છે. આ સમજો. મોક્ષ એ પ્રારબ્ધ નથી. મોક્ષ શું છે? પુરુષાર્થ. પ્રયત્ન તમારે કરવો પડે. ઔષધિનું સેવન જેમ તમારે કરવું પડે, અગ્નિ પાસે તમારે જવું પડે, એમ આને માટે પણ પ્રયત્ન શું છે? તમારે કરવો પડે. આ સમજ. અને એટલે ભગવાન કહે છે કઈ દિશામાં કયા પ્રકારે આપણે પ્રયત્ન કરવો જોઈએ. મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ. માતાજી આટલું સાંભળે પણ કઈ થતું જ નથી, કઈ જ નહીં થાય. આ સમજો. ભાગવતમાં શું કહી ગયા? અદ્રઢમ શ્રુતમ હતમ. જે સાંભળ્યું છે એને તમે દ્રઢ નહીં કરો ને ત્યાં સુધી એ બધું શું થવાનું? હતમ. સંદિગ્ધમ જપમ હતમ. જપ કરીએ ખરા, પણ મનમાં જો શંકા કરી તો કરેલો જપ પણ શું થાય? નાશ. જે શ્રવણ કરીએ એને શું કરતા રહેવું પડે? દ્રઢ કરતા રહેવું.
સતત એનું ચિંતન કરવું. જો આ સતત નિત્યયુક્તાનામ, આ 8મા અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા, એવમ સતત નિત્યયુક્તાનામ, સતત અને નિત્ય બે શબ્દ ભગવાન વાપરી રહ્યા છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે બોધયંત પરસ્પરમ. ગોપીઓ પણ શું કરતી હતી? જલ્પંતી વ્રજંતી ચ શીર્ષન્યપી પયોનિપમ શાળામપી ન વિસ્મરેત બ્રહ્મ. એક ક્ષણ માટે પણ એની બુદ્ધિમાંથી શું છે? એ પરમાત્માનું વિસ્મરણ નથી. બોધયંત પરસ્પરમ તુષ્યંતી ચ રમંતી ચ. એમનો સંતોષ, એમનું રમણ ક્યાં છે? આપણો સંતોષ ક્યાં છે? આપણું રમણ ક્યાં છે? મહારાજ એટલે બહુ સરસ કહેતા, પૂરો વેદાંત સાંભળે ખરો, પણ વેદાંત સાંભળવામાં એને એટલો સંતોષ નહીં આવે જેટલો સંતોષ ઘરે ગયા પછી પેલો પૌત્રને ખોળામાં બેસાડે. કેમ? માતાજી મૂડી કરતા વ્યાજ વધારવાનું લાગે. એનો સંતોષ, એનું રમણ ક્યાં છે? પૌત્રમાં છે. જો વિચાર, મહારાજ શ્રી કે પૌત્ર ખોળામાં બેસાડે, પછી ભજીયું હાથમાં લે, પછી એનું ખવડાવે, પેલા છોકરાને ભજીયું ખવડાવે, પછી એ ખાય, પછી એ જ એઠું પોતે ખાય. જો અને વિચાર કરે હું બ્રહ્મનું ચિંતન કરું. એ ભજીયાનું ચિંતન થાય, બ્રહ્મનું નહીં થાય. સમજો, તમારી બુદ્ધિમાં, તમારી વૃત્તિના પેટમાં કોણ છે? જો તમારી વૃત્તિમાં, તમારી વૃત્તિના ગર્ભમાં જો સંસાર પડેલો છે તો બ્રહ્મ ચિંતન કરવું અશક્ય છે. અને એટલે ભગવાન કહે છે મચ્ચિત્તાહ મયી ચિત્તમ યેષામ તે મચ્ચિત્તાહ. કરવું પડે. જેમ ઔષધનું સેવન કરવું પડે, એમાં પરમાત્માનું સેવન કરવું પડે. પણ માતાજી થતું નથી. પહેલી વાર જયારે એકડો લખ્યો ત્યારે લખાયેલો, પહેલી વાર જયારે 12, 36 એમ ભણ્યા ત્યારે યાદ રહી ગયેલું. કેટલી વાર એ બોલ્યા આપણે? 12 એકુ 12, 12 દુ 24, 12 તાલી 36. કેટલી વાર બોલ્યા હશો? વિચાર. નાના હતા ને પેલા દાદા ને સાથે રહેતા, સ્કૂલેથી આવીએ ને પછી રમીએ. પછી રમવાનું હોય, રમીને આવે પછી હાથમાં મોડું થયું ને પછી દાદા બેઠા હોય હિંચકા પર. ચાલ આજે શું ભણાવ્યું? દાદા આજે 12 નું ભણા. ચાલ બોલી જા. આપણે ગુજરાતીમાં શું કે પાકું કરવું પડે. ગુજરાતીમાં શું કહેવાય? એને પાકું કરવું પડે. આમ ભગવાન આ ઉપાય બતાવે. શોકમાંથી છૂટવું. જો એટલે હું આગળ કહી દઈશ કે દરેક શ્લોક પછી છે ને આ બોલવું પડે, પંડિતા ન અનુશોચંતી. દરેક શ્લોકમાં લાગે. જો તમે આ પ્રકારનું તમારું જીવન હોય તો તમારા જીવનમાં શોક નહીં હોય. આપણે દુઃખી થયા ને એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ શું થઈ છે? અટવાયેલી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જેનું જીવન છે, મદગત પ્રાણાહ મજ્જીવનાહ, જેનું જીવન જ પરમાત્માને સમર્પિત છે, એમાં જેનો આનંદ છે, એમાં જેને સંતોષ છે. આપણો તાંબાનો લોટો હોય ને, કાળો થઈ ગયો હોય, તાંબાનો લોટો શું થઈ ગયો હોય? કાળો પડી. એમાં આપણી બુદ્ધિ શું થઈ ગયેલી છે? આ કાળો તાંબાનો લોટો હોય પછી શું કરવું પડે? પેલું લીંબુ, આમલી, મીઠું લઈને પછી શું કરવું પડે? એને ઘસવું. આપણી બુદ્ધિ ને પેલો સંસારનો કાચ ચડી ગયેલો, શું કરવાનું હવે? ઘસવા. એક વાર ઘસીને સાફ કરીએ પછી પેલું તાંબુ કેવું લાગે? ચમકે. જો સમજ કેમ? દરેકના હૃદયમાં એ પરમાત્માનો વાસ છે. આ છેલ્લે કે છે 18મા અધ્યાય,
ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં ઈશ્વર તો શું છે? વાસ કરી જ રહ્યો. બહાર પણ જે કઈ છે સર્વ ઈશ્વર છે, અંદર પણ જે બધું શું છે? ઈશ્વર જ છે. પણ એ ઈશ્વર પર આપણી દ્રષ્ટિ જતી નથી. પ્રશ્ન ક્યાં છે? જો આપણી બુદ્ધિ કેવી, આ મજાની વાત. કોઈ નવું ઘર બનાવે ને, બંગલો બનાવે, પછી પેલું નવું ફર્નિચર હોય, પેલું વાસ્તુ પૂજન રાખે, બધા વાસ્તુમાં જાય, પછી ઘરમાં રહેવા માંડે. એટલે આપણે એના ઘરે જઈએ, નવું ઘર હોય ને આપણે એને મળવા જઈએ. પણ તે દિવસે મળી આવે, આ બધું જોઈ આવે, એને બતાવ્યું કે જો આ બેડરૂમ છે, આ બાથરૂમ છે, બધું બતાવે. પછી આપણે ત્યાં બેઠા, ચા પીધી, નાસ્તો કર્યો, કલાક ત્યાં બેઠા, બધું જોયું, વાતો કરીને પછી નીકળી ગયા. પછી કઈક એવો પ્રસંગ બને કે આપણાથી પાછું જવાય જ નહીં. જો આ સાંભળો, એટલે 8-10 મહિને વળી પાછું કઈક સમય મળ્યો ને આપણે શું કર્યું? આપણે ફોન કર્યો, આવો ને આવો, તમે આવતા નથી, 8 મહિના થઈ ગયા, આવો ને આપણે ચાલો જઈએ આવે. એટલે આપણે જઈએ પાછા. ત્યાં સાંભળતું બરાબર. એટલે આપણે ગયા ત્યાં, પછી ત્યાં બેઠા, વાતો કરી. એટલે આપણી નજર દિવાલ પર પડી, સરસ મજાનું ચિત્ર છે ત્યાં. એટલે આપણે આ ચિત્ર બહુ સરસ છે, તમે ક્યારે લાવે? હમણાં લાવે? ના ના, તે દિવસે તમે આવે ત્યારે હતું જ. એનો અર્થ શું થયો? એને બેધ્યાનપણું કહેવાય. એમ શું કહેવાય? પહેલી વાર બંગલામાં જયારે ગયા ત્યારે પણ એ ચિત્ર તો ત્યાં હતું જ, પણ ત્યારે આપણું ધ્યાન નહીં ગયું. અત્યારે 8 મહિના પછી ગયા પછી આપણે પેલું ચિત્ર જોઈને પૂછીએ આપણે. અને બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. શું કહેવાય? સમજો? જો સાવધાન હૈ વો સાધક હૈ. આપણી સાવધાનતા જ નથી. એટલે આપણે એટલા બધા ગાફેલ, આજુબાજુ શું થયું ને ક્યારેક તો આપણને ખ્યાલ નહીં હોય. જો બાહ્ય જગતમાં આપણી સાવધાનતા નથી તો આંતરિક જગતમાં શું વિચારો આવ્યા, કેવા ભાવ આવ્યા, આ સજાગતા હશે તમારા? જો એટલે હું ગુજરાતીમાં હંમેશા એટલે કહેતી રહું કે ચાલતા 4 જગ્યાએ ઠોકાતો હોય અને એ વિચાર કરે હું ધ્યાન કરું અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરું, એને બ્રહ્મ જ્ઞાન થવાનું. એક ફાઇલ લઈને 10 ફાઇલ પાડતો આવે. આજકાલના બાળકો છે બધા આવા જોઈએ. પેલું એક શર્ટ લેવા જાય ને બીજા 4 શર્ટ શું કરે? સરકાવી. તમે શર્ટ લો છો તો બીજા 3 પડવાની શક્યતા છે, એટલી સાવધાનતા હોવી જોઈએ. બહાર જો તમારી સાવધાનતા નથી તો આંતરિક તમારા વિચારો પ્રત્યે, તમારી ભાવનાઓ પ્રત્યે તમારી સાવધાનતા કેટલી હશે? સમજો ભગવાન શું કહી રહ્યા છે? આપણા વિચારો પ્રત્યે, આપણા ચિત્ત પ્રત્યે, આપણી મન પ્રત્યે, આપણી બુદ્ધિ પ્રત્યે આપણે શું બની જઈએ? સાવધાન બની જઈએ. 8મા અધ્યાયમાં કહી ગયા મય અર્પિત મનો બુદ્ધિ. એનું મન, એની બુદ્ધિ ક્યાં અર્પિત થઈ છે? ઈશ્વરમાં સમર્પિત છે. એવું માનતા ને આમ અચાનક જ આમ ભગવાન હાજર થઈ જશે. પુરુષાર્થ તમારો છે, પ્રયત્ન તમારો. તમારી બુદ્ધિમાં કયા કયા પ્રકારના વિચારો ઉઠે છે, તમારી બુદ્ધિમાં કયા કયા પ્રકારના ભાવ ઉઠે છે, એ નિર્ણય ભગવાન નહીં કર્યા સમજ. તમને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે અને જો સ્વતંત્રતા આપવામાં આવી હોય તો પછી કયો વિચાર કરવો એ નિર્ણય તમારો હોવો. પણ અત્યારે આપણે બધા કોને આધીન છે? સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા સંસ્કારને અનુરૂપ આપણા મનમાં વિચારો ઉઠતા રહે છે અને વિચારોની સાથે આપણે પણ શું કરતા રહીએ? ઘસડાતા રહીએ. બીજા અધ્યાયમાં જ ભગવાન કહી ગયા ઇન્દ્રિયાણી પ્રમાથીની હરતી પ્રસભમ મનઃ. આ ઇન્દ્રિયો કેવી જિદ્દી છે, મનને પણ શું કરી જાય છે? કેમ? કઈ રીતે? ભગવાન કહે છે નાવ અંબસી ઇવ. જેમ પાણીમાં નાવ હોય, પવન જેમ એ નાવને ઘસડી જાય
એમ આ ઇન્દ્રિયો પણ પ્રમાથી જિદ્દી છે, તમારા મનને શું કરી જાય છે? ઘસડી જાય. અને એટલા માટે આગળ ભગવાન આ 10મા અધ્યાયમાં જ કહી ગયા, અહિંસા, સમતા, શમઃ, દમઃ, આ બધા ભાવ કેમ કહી ગયા? આ બધા ભાવ આપણે કેળવવાના. જ્યાં સુધી આ પ્રકારના ભાવ આપણા મનમાં નહીં કેળવાય, બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ગઈ વખત આ બધા ભાવ આપણે જોઈ ગયા. બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, કોઈ પણ વસ્તુથી ક્યારેય મોહિત થવાની જરૂર. મોહિત થવું એટલે કે એનું જેટલું મૂલ્ય છે એનાથી વધારે એનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી. દરેક વસ્તુની એક ઉપયોગિતા છે. એ જેટલી એની ઉપયોગિતા છે એટલી જ એની ઉપયોગિતા રાખવાની, વધારે એને મહત્વ આપવાની આવશ્યકતા નથી. અને એટલે ભગવાન શું કે દમઃ, શમઃ, તુષ્ટિ, બધા ભાવ આપણે મનમાં શું કરે? કેળવીએ. જેટલા આ ભાવ કેળવાતા જશે એટલું જ આ પરમાત્માનું ચિંતન આપણા માટે સરળ બનતું. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અર્જુન સતત જે મારું ચિંતન કરે, અને ગઈકાલે મેં સમજાવ્યું એમ ભગવાનનું જ્ઞાન, ભગવાનનું બળ, ભગવાનની લીલા, ભગવાનનું રૂપ, આ બધાનું આપણે શું કરી શકીએ? ચિંતન કરી શકીએ. ચિંતન કરવા માટે અનેક વિષયો છે શાસ્ત્રમાં. હું એટલા માટે ફરી ફરી કહું છું કે હવે પછીનો જે શ્લોક છે ને, એ જ્યાં સુધી તમે આ પ્રકારથી તમારી બુદ્ધિ કેળવી નથી, તમારું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું નથી, તો પછીનો શ્લોક આપણા માટે નકામો થઈ જાય. જા તમે કેમ કે ભગવાન શું કહે છે? તેષામ. તેષામ એટલે શું છે? જે લોકોએ પોતાનું ચિત્ત મને સમર્પિત કર્યું છે, જે લોકોએ પોતાનું જીવન મને સમર્પિત કર્યું છે, જે સતત મારું ચિંતન કરનારા છે. તેષામ એ સતત યુક્તાનામ, આ પ્રકારથી જે સતત મારી સાથે જોડાયેલા છે. જો આ સમજ, મારી સાથે જોડાયા છે એટલું જ નહીં, ભજતામ મામ પ્રીતિપૂર્વકમ, એ મારું શું કરી રહ્યા છે? પ્રીતિપૂર્વક, પ્રેમથી મારું ચિંતન કરે. જ્યાં પ્રેમ હોય ને, જો આ વિચારી જજો, જ્યાં પ્રેમ હોય ને ત્યાં ચિંતન કરવું પડે નહીં. ચિંતન શું છે? થાય. અને એટલે ભગવાન કહે છે પ્રીતિપૂર્વક નો શું થયો? એ ઈશ્વરનું ચિંતન એના માટે સહજ બની ગયું. પહેલા પુરુષાર્થ, પ્રયત્ન કરવો પડે. પ્રારંભમાં પુરુષાર્થ છે, પ્રયત્ન છે, પણ હવે આ દીર્ઘકાળ પર્યંત આ પ્રકારથી જ્યારે જીવન જીવવામાં આવે ત્યારે એ ઈશ્વરને પ્રત્યેનું ચિંતન જે છે કેવું બની ગયું? એના માટે સહજ બની ગયું. એટલા માટે પેલો શ્લોક મેં કીધો ને, આ સુપ્તે આમૃતે કાલમ નયેત વેદાંત ચિંતનમ. સતત શું કરતા રહે? વેદાંત ચિંતનમાં આપણો સમય આપણે પસાર કરીએ તો શું થશે? પણ આ પ્રકારથી વેદાંત ચિંતન કરતા રહીશું તો શું થશે? આપણા જે સ્વભાવ પ્રકૃતિને અનુરૂપ જે આપણા સંસ્કારો આપણામાં પડેલા છે એ સંસ્કારને શું થશે? ઉદિત થવાનો અવસર નહીં મળે. અને એટલે આગળ કે છે દદ્યાન અવસરમ કિંચિત કામાના મનાગપી. આ પ્રકારથી ઈશ્વરનું ચિંતન કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ, વેદાંત ચિંતન કરતા રહીશું તો શું થશે? કામાદિનામ, આ મનમાં કામ આદિને કોઈ અવસર મળતો નથી. કોઈને ફોન કરીએ ને, આપણો ફોન ઉચકે નહીં, બીજી વાર ફોન કર્યો ઉચકે નહીં, તો ત્રીજી વાર કર્યો તો એંગેજ આવ્યો, બિઝી આવ્યો, ચોથી વાર શું કરીએ આપણે? હવે મિસ કોલ જોઈ કરશે, મૂકને તું. 2-3 વાર પ્રયત્ન કરી લઈએ, નહીં જવાબ આવે તો શું કરી દઈએ આપણે? છોડ. એમ આપણે ઈશ્વર ચિંતન કરીએ છીએ, ઈશ્વરની પૂજા પાઠ કરીએ છીએ, વેદાંત ચિંતન કરી રહ્યા છે. જો સાંભળ, સંસ્કાર પ્રમાણે પેલી કામનાઓ ઉઠશે ખરી. પેલી એક વાર ઉઠી પણ મન ક્યાં બિઝી છે? પૂજા કરી રહ્યો છે,
પછી કલાક પછી પાછી કામના ઉઠી પેલો શું કરી રહ્યો છે? વેદાંત ચિંતન કરી રહ્યો છે. પેલો ત્રીજી વાર કામના ઉઠી પેલો પરમાત્માનું ચિંતન કરે છે. કામના શું થશે? દદ્યાન્નાપી અવસરમ કિંચિદ. આ કામ આદિને કોઈ અવસર ઉદય થવાનો શું છે? અવસર આપવાનો છે. દદ્યાન્ના અવસરમ કિંચિદ કામાનામ ગમનાગપી. આ મનમાં એને ઉઠવાનો શું છે? અવસર આપવાનો છે. એ જ વસ્તુ ભગવાન જુદી રીતે અહીંયા કહે મચ્ચિત્તાહ મજ્જત પ્રાણાહ. આ પ્રકારથી તેષામ સતત યુક્તાનામ. આ પ્રકારથી જે સતત મારી સાથે યુક્ત જોડાયેલો છે, સતત મારું ચિંતન કરી રહ્યો છે. એટલું જ નહીં, હવે એના માટે આ ચિંતન શું બની ગયું? સહજ બને. કેમ? ભજતામ પ્રીતિ પૂર્વકમ. કારણ કે ચિંતન કરવામાં શું છે? તુષ્યંતી છે, રમંતી છે, એને આનંદ આવી રહ્યો છે. એક વાર આ પરમાત્માના ચિંતનમાં આનંદ આવવા માંડ્યો. ભગવાન શું કહે છે? જો આ વિચારી જો, આ ભગવાન બહુ સરસ ચર્ચા કરે છે. હવે પછીના 2 શ્લોક જે છે એ ભક્તિનું ફળ આપણને બતાવે કે આ પ્રકારથી જો સતત તમે પરમાત્માની ભક્તિ કરી રહ્યા છો, સતત તમારું મન ઈશ્વર સાથે જોડીને રાખો છો, તો ઈશ્વર તમારા પર અનુગ્રહ કરશે. પણ કયા પ્રકારથી અનુગ્રહ કરશે એ આ 2 શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે. એનો અર્થ શું થયો? પહેલા ભગવાન અનુગ્રહ કરે કે પહેલા તમે ચિંતન કરો? આ બધું આપણે ઊંધું જ સમજીએ. કોઈને પણ એમ કહે ને ભાઈ જપ કર, તમારું મન જરા શાંત થાય ને પછી જપ કરું. આ બધાનો સ્ટાન્ડર્ડ જવાબ આ સમજજો. માતાજી મારું મન બહુ વિક્ષેપ કરે ને, મન જરાક શાંત થાય ને પછી હું જપ કરું. મન શાંત થાય તો જપ કરો કે જપ કરો તો મન શાંત થાય? ઊંધું જ વિચાર્યું. એમાં આપણે ભગવાન શું રાહ જોઈ રહ્યા છે? ભગવાન અનુગ્રહ કરે મારા પર. ભગવાન શું કહે છે? તું મારું ચિંતન કર, મારો અનુગ્રહ તને આપોઆપ પ્રાપ્ત. કેમ? ભજતામ પ્રીતિ પૂર્વકમ. શંકરાચાર્યજી કહે છે તેષામ સતત યુક્તાનામ યથા પ્રકારૈ ભજન્તે. આ પ્રકારથી જે ભગવાનનું ભજન કરી રહ્યો છે એ ભક્ત જે છે એને શું થશે? નિત્ય અભિયુક્તાનામ. જે ઈશ્વરમાં પૂર્ણતઃ સમર્પિત છે, નિત્ય અભિયુક્તાનામ. મને કેવી રીતે ખબર પડે કે નિત્ય અભિયુક્ત હું છું કે નહીં? એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ બાહ્ય એષણાનામ નિવૃત્ત. સર્વ બાહ્ય એષણ, બહારની સર્વ પ્રકારની એષણાઓ, ઈચ્છાઓ શું થઈ ગઈ છે? નિવૃત્ત થઈ ગઈ. જો નિવૃત્ત કરી નથી, આ સમજજો. ગુજરાતીમાં આ બહુ જોખમકારક વસ્તુ છે. કરું એમ કહીએ તો એ તમારો પ્રયત્ન છે. થયું એમ કહીએ એનો અર્થ શું થાય? જો વિચાર, જ્ઞાન કરો કે જ્ઞાન થાય? ધ્યાન કરવાનું કે ધ્યાન લાગે? જો આ શબ્દ આપણા જો આપણું મન શાંત હોય તો ધ્યાન લાગે. કરું એમ કહે ને ત્યાં તમારું કર્તૃત્વ, ત્યાં તમારો અહંકાર છે. જ્યાં કરું એમ કહીએ ત્યાં શું થવાનું? તમારો કર્તૃત્વ, તમારો અહંકાર ત્યાં આવીને ઉભો રહી જાય. પ્રેમ કરો કે પ્રેમ થાય? નહીં માતાજી, પ્રેમ થાય નહીં, પ્રેમમાં પડે. અંગ્રેજીમાં એવું છે ફોલ ઇન લવ. બાહ્ય જગતને પ્રેમ કરો ને તો પડવું પડે. પરમાત્માને પ્રેમ કરો તો ઉઠો. આ ફરક છે. બાહ્ય જગતને પ્રેમ કરો તો શું થવાનું? એ બહારથી પડે ને અંદરથી પડે. જો આ સમજજો. ઘરને પ્રેમ કર્યો ને તો ક્યાંક ને ક્યાંક પડવાના તમે. જો આમ પરમાત્મામાં પ્રેમ થયો, પ્રીતિ પૂર્વક ભગવાન જે કહી રહ્યા છે, પ્રેમ પૂર્વક એ ભગવાનનું ભજન કરી રહ્યો છે. અને પ્રેમ પૂર્વક એ ભજન કરી રહ્યો છે તો એનો અર્થ શું થયો?
નિવૃત્ત સર્વ બાહ્ય વિષય એષણા, બહારના કોઈ વિષયની એના મનમાં એષણા ઈચ્છા રહી જ નથી. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહી. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. આપણા ભક્તો શું કહી ગયા? આ ચિંતન હોવું જોઈએ, સતત એ ચિંતન. અને શંકરાચાર્યજી કહે છે તો ભગવાનમાં આપણને પ્રેમ થયો કે નહીં, સતત ઈશ્વરનું ચિંતન થાય છે કે નહીં, એ જોવું હોય તો ઉપાય આટલો જ છે કે તમારા મનમાંથી બાહ્ય વિષયોની કેટલી ઈચ્છાઓની નિવૃત્તિ થઈ. અહીંયા તો શું છે? નિવૃત્ત સર્વ બાહ્ય એષણા, સર્વ પ્રકારની બાહ્ય એષણાઓ જે છે, બાહ્ય એષણા આપણે એમ કહીએ, એષણા એટલે ઈચ્છા. અનેક પ્રકારની ઈચ્છાઓ છે. આ બધી ઈચ્છાઓને આપણું શાસ્ત્ર 3 વિભાગમાં વહેંચી નાખે. બધી ઈચ્છાઓ જે છે એ 3 વિભાગમાં આવી. એટલે શંકરાચાર્ય જયારે અહીંયા એવું કહે છે નિવૃત્ત સર્વ બાહ્ય એષણાના, ઉપનિષદ જરા જુદી રીતે વિત્તેષણા પુત્રેષણા લોકેષણા વ્યુત્થાય, સર્વ ઈચ્છાઓ આ 3 વિભાગમાં જ આવે. વિત્તેષણા, વિત્ત સંપત્તિ, ઘર કહીએ, ધન કહીએ, આ બધી સંપત્તિ કહેવાય. વિત્તેષણા, પુત્રેષણા, સગા પુત્ર એટલે ખાલી એકલો પુત્ર જ નહીં, એમાં પુત્રી આવી જાય ને મામા ને કાકા ને બધું જ આવી જાય. સંબંધ, પરિવાર. વિત્તેષણા પુત્રેષણા, છેલ્લે શું કહે છે? લોકેષણા વ્યુત્થાય. લોકેષણા એટલે કે સ્વર્ગ લોકમાં જવાની ઈચ્છા. આપણને બધી જાત જાતની ઈચ્છા થતી હોય. તમે સ્વર્ગનું વર્ણન સાંભળીએ ને એટલે આપણા મનમાં શું આવી જાય? એકાદ આંટો મારી આવીએ, આ લોકમાં પરલોકમાં શું છે? એ દિવ્ય ભોગ કરવાની આપણા મનમાં ઈચ્છા. લોક શબ્દનો બીજો અર્થ થાય પ્રસિદ્ધિ. લોક શબ્દનો બીજો અર્થ શું થાય? પ્રસિદ્ધ. વિત્તેષણા પુત્રેષણા લોકેષણા વ્યુત્થાય, આ બધાને શું કરી દેવાનો? ત્યાગ છોડી દો. વ્યુત્થાય નો અર્થ શું થાય? છોડી દો. આપણે તો 2 કામ કરીએ ને પછી આપણે રાહ જોઈએ કે 4 જણા આવીને મારા વખાણ કરે, અને લોકેષણા કહેવાય. લોકો મારી વાહ વાહ કરે, લોકેષણા. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ આપણી બુદ્ધિ શું થતી હોય? અટવાયેલી જ હોય. અને એ વસ્તુ શંકરાચાર્યજી એક જ શબ્દમાં કહી દે છે. શું કહે છે? નિવૃત્ત સર્વ બાહ્ય એષણાના, જેમની સર્વ બાહ્ય વિષયોની ઈચ્છાઓને નિવૃત્તિ થઈ ગઈ. કોને કારણ? ભજતામ પ્રીતિ પૂર્વકમ ભજતામ સેવમાનાનામ કિમ અર્થિત્વાદિના કારણે ન ઇતિહાહ. કે આવું કેવી રીતે થયું? કે બહારનું કોઈ કારણ છે કે નહીં? પ્રીતિ પૂર્વકમ, પરમાત્મામાં જ એને પ્રેમ થઈ ગયો છે. એકવાર પરમાત્મામાં પ્રેમ થઈ ગયો, એકવાર તમારી બુદ્ધિ પરમાત્મામાં લાગી ગઈ, બહારની બધી વસ્તુ શું થઈ જવાની? છૂટી જાય, નિવૃત્ત થઈ જાય. એટલે રાહ નહીં જોવાની મારો વૈરાગ્ય ક્યારે થાય. વૈરાગ્ય પહેલા નહીં થાય. પહેલા પરમાત્માનું ચિંતન, પહેલા જપ કરીએ, ચિંતન કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ, તો પછી આ જગત પ્રત્યે આપણા મનમાં શું થાય? એ વૈરાગ્ય આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી આ બધું કોને કારણે થઈ રહ્યું છે? સતત ઈશ્વરનું ચિંતન કરે છે, ઈશ્વરને સમર્પિત છે, અને એટલા માટે ધીમે ધીમે એની સર્વ ઈચ્છાઓ પણ નિવૃત્ત થઈ જાય. ન કિમ અર્થિત્વાદિના કારણે. અર્થિત્વાદી એટલે કે અર્થી એટલે કે આ વિષયોની ઈચ્છા વાળો. બાહ્ય વિષયોની ઈચ્છામાં તો તમારું મન રોકાયેલું છે, તો પછી પરમાત્મામાં પ્રેમ થઈ શકતો નથી. અને એટલે કે છે પ્રીતિ પૂર્વકમ પ્રીતિ સ્નેહ તત્પૂર્વકમ મામ ભજતામ ઇત્યર્થ. આ પ્રકારથી
જે સહજતાથી પ્રેમપૂર્વક પરમાત્માનું ચિંતન કરે. જો એટલા માટે કહ્યું કે 9મો શ્લોક અને 10મા શ્લોકની વચ્ચે ઘણો બધો કાળ છે. અત્યારે ભલે 9માંથી પછી સીધો 10મો આવી ગયો, પણ આ પ્રકારથી તેષામ એટલે ભગવાન શું કહે છે? તેષામ નો અર્થ શું થયો? જેણે આ પ્રકારથી ઈશ્વર ચિંતનને સહજ બનાવી દીધું એ લોકો માટે. તો એટલા માટે આ ભગવદ ગીતા જે છે ને, ભગવાન કઈ કેટલી જગ્યાએ આ બધા આ શરત મૂકે છે. આ બધી શરત છે. આમ હોય તો હું આ કરું. મય્યેવ મન આદસ્ત્વા મયી બુદ્ધિ નિવેશય નિવસસ્તિ મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો ત્યાં જ ચર્ચા 12મા અધ્યાય. અહીંયા કીધું મચ્ચિત્તા હા મજ્જત પ્રાણ. ત્યાં શું કીધું? મય્યેવ મન આદસ્ત્વા મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. પછી ભગવાન શું કહે છે? તેષામ, ત્યાં પણ આ છે તેષામ શબ્દ. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ પ્રકારથી જે સતત મારું ચિંતન કરી રહ્યો છે એને માટે હું કોણ બનું છું? તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ બધા ભક્તો છે ને ભાગવત કરવા વાળા, એ લોકો ખાલી આ એક જ શ્લોક બોલે. જો ભગવાને કીધું હું તમારો ઉદ્ધાર કરવા વાળો બનીશ, તેષામ અહમ સમુદ્ધરતા, આ મૃત્યુ રૂપી સંસાર જે છે એ સંસાર સાગર માંથી તને તારો હું શું કરીશ? ઉદ્ધાર કરીશ. પણ ક્યારે ઉદ્ધાર કરે? મય્યેવ મન આદસ્ત્વ મયી બુદ્ધિ. સમજ્યા? ભગવાન ત્યાં પેલી શરત મૂકે યેષામ અને તેષામ. અને એટલે ભગવાન કહે છે જે આ પ્રકારથી સંપૂર્ણ જીવન મને સમર્પિત કરી દે છે એ લોકોને માટે. જો આ સમજ, એનો શું થયો? પુરુષાર્થ પહેલા તમારો છે, પછી ભગવાનનો અનુગ્રહ. અને અનુગ્રહ ભગવાન કેવી રીતે કરે છે? જા વિચાર. ભગવાન તમારે અનુગ્રહ કરવો હોય તમે શું કરો? ભગવાને અનુગ્રહ કરવો હોય તો શું કરવાનું? આવીને કહેવાનું માગે તે આપું. ભગવાન ધારો કઈ પૂછવા આવે ને, માગે તો આપું. ભગવાન પત્નીને પૂછીને આવું. કેમ? ભગવાન હું તો માગી લઉં, પણ પછી પેલીને ગમ્યું કે નહીં ગમ્યું, ખટપટ થઈ જાય ઘરમાં. ભગવાન શું કે? શું આપે? દદામી બુદ્ધિ યોગમ. તેમ ભગવાનનો આને અનુગ્રહ કહેવાય. ધંધામાં ફાયદો થઈ ગયો ને એ ભગવાનનો અનુગ્રહ નથી. આ સમજો. છોકરો પરણી ગયો ને એ ભગવાનનો અનુગ્રહ નથી. બહુ સારી આવી ને એ ભગવાનનો અનુગ્રહ નથી. લોકોને જાત જાતની ચિંતા હોય. આ સમજ. ભગવાન કે છે સતત જે મારું પ્રેમપૂર્વક ચિંતન કરે છે એને હું શું આપું છું? બુદ્ધિ યોગમ દદામી. બુદ્ધિ યોગ કોને કહેવાય? એનો અર્થ શું થયો? ભગવાન ધન યોગ નથી આપતા, પુત્ર યોગ નથી આપતા, પ્રસિદ્ધિ યોગ નથી આપતા, પણ શું આપે છે? બુદ્ધિ યોગ. શંકરાચાર્ય કહે છે આ બુદ્ધિ યોગ કોને કહેવાય? સમ્યક દર્શન મત તત્વ વિષયમ. અર્જુન, એને મારા તત્વનું જ્ઞાન થાય છે. સમ્યક દર્શન. એને જો હંમેશા કહું ભગવાન પાસે માગવું હોય ને તો જ્ઞાન માગો, બાકીનું બધું માગવાનું નકામું છે. બે ભક્તો તપશ્ચર્યા કરતા હતા જંગલમાં. ત્યાંથી નારદજી પસાર થયા. નારદજી પસાર છે એમને ખબર નારદજીને તો 3 લોકના શું છે? લાઈફ ટાઈમ વિઝા. બંને જણે ભગવાનને પૂછ્યું નારદજી ક્યાં જઈ રહ્યા છો? તો કે વૈકુંઠ લોકમાં જાઉં છું. તો કે નારાયણને પૂછતા આવજો અમને ક્યારે દર્શન આપશે. 2-4 મહિના વર્ષ પછી પેલા નારદજી પાછા આવ્યા. એટલે પેલા એક ભક્તે ઉત્સાહથી પૂછી લીધું કે શું કીધું નારાયણે? કે ભગવાન નારાયણે કીધું કે તું જે વૃક્ષ નીચે બેઠો છે
એના પર જેટલા પાંદડા છે ને એટલા જન્મ પછી તને ભગવાન દર્શન આપશે. પેલા ઊંચે જોયું તો પીપળાના વૃક્ષ નીચે બેઠો હતો. એને વિચાર કર્યું પીપળાના આટલા બધા પાન છે, શું છે હવે અત્યારથી ભજન કરવાની જરૂર નથી, ચાલો હજી વાર છે. શું કહેવાય? હજી વાર છે. બીજાએ પૂછ્યું કે મારું શું કીધું? કે તમારા માટે એવું જ કીધું, તમે જે વૃક્ષ નીચે બેઠા છો એમાં જેટલા પાંદડા છે એટલા જન્મ પછી તમને ભગવાન દર્શન આપશે. પેલા ઉપર જો લીમડાના પાન, પીપળાના પાન કરતા વધારે કયા હોવાના? પણ જા સમજો, હું હંમેશા એટલા માટે તમે શું જુઓ છો ને, તમે શું ગ્રહણ કરો ને, એ બહુ મહત્વની વસ્તુ. દરેક વસ્તુ તમારી પાસે આવે છે પણ તમે એને કઈ રીતે ગ્રહણ કરો છો, કઈ રીતે તમે એને જુઓ છો, એને દ્રષ્ટિ કહેવાય. તમારો દ્રષ્ટિકોણ શું છે? એને જયારે એમ કહેવામાં આવ્યું ભગવાન તને દર્શન આપશે, જ્યાં એને સાંભળ્યું ભગવાન દર્શન આપશે એનો અર્થ શું થયો? ભગવાને મને દર્શન આપવાનો સંકલ્પ કરી દીધો. આટલું સાંભળ્યું એટલે એને શું થઈ ગયો? એટલો પ્રસન્ન થઈ ગયો. ભગવાને કહ્યું, હા ભગવાને કીધું તને દર્શન આપશે. જો વિચાર, એટલો પ્રસન્ન થઈ ગયો કે ભગવાને સંકલ્પ કરે મને દર્શન આપવાનો. જો એટલે તમને કહું, હું ભક્ત છું એમ કહીએ ને એક વસ્તુ છે, પણ જયારે ભગવાન એમ કે ને તું મારો ભક્ત, અર્જુનને શું કહે છે? ભક્તો સી મેં સખા ચેતી. આપણે ભલે કહીએ હું ભગવાનનો ભક્ત, આપણે ભલે દેખાડો કરીએ, પણ જયારે ભગવાન એમ કે અર્જુન તું મારો ભક્ત છે, ભગવાન સ્વયં શું કરી રહ્યા છે? જો વિચાર, આપણી ભાષામાં કહીએ ને તો ભગવાને પોતે સર્ટિફિકેટ આપણને આપ્યું કે તું મારો ભક્ત છે. આ વલસાડના લોકો કહીયા ભલે આપણે કહેતા રહે બહુ મોટો ચિત્રકાર છે, તો કોઈ મહાન ચિત્રકાર આવીને આપણા ચિત્રનું જયારે પ્રશંસા કરે તે વસ્તુ શું કહેવાય? અલગ કહેવાય. એમ જયારે પેલા ભક્તે સાંભળ્યું, તપસ્વીએ સાંભળ્યું ભગવાને કીધું દર્શન આપશે, બસ આ જ વસ્તુ એના માટે શું થઈ ગઈ? મહત્વની થઈ ગઈ. કેમ કે ભગવાનની બુદ્ધિમાં આ સંકલ્પ આવ્યો કે મને દર્શન આપશે. એનો અર્થ શું થયો? ભગવાન મને દર્શન આપે કે નહીં આપે, પણ ભગવાનના મનમાં તો એ શું થઈ ગયો? એ સંકલ્પ બની ગયો. જો આ સમજ, મહત્વનું શું છે કે ભગવાને સંકલ્પ કર્યો મને દર્શન આપશે. એ એટલો બધો આવેશમાં આવી ગયો, હર્ષાવેશમાં આવી ગયો અને એ ભગવાનનું ચિંતન કરવા માંડ્યો. જાવી પેલો ઉઠીને જતો રહ્યો છે. તમે શું જુઓ છો? એટલો હર્ષાવેશમાં આવી ગયો કે ભગવાને તત્કાળ ત્યાં શું કરવું પડ્યું? હાજર થવું. ભગવાન શું કહી રહ્યા છે? દદામી બુદ્ધિ યોગમ છે. ભગવાન શું કહી રહ્યા છે? હું બુદ્ધિ યોગ એને આપું છું. દદામી, જો આ સમજો, ભવિષ્યકાળ નથી કહેતા ભગવાન અહીંયા. આપીશ એમ નથી કહેતા, આપું છું. દદામી નો અર્થ શું થાય? આપું છું. જો વિચાર, એનો અર્થ શું થાય? ભગવાનના ઘરે દેર છે, ભલે આપણે બોલતા ફરીએ, આપણે આ બધી જે કહેવતો કેટલીક છે ને સાવ ખોટી છે. જો આ સમજો, ભગવાન કે ઘેર દેર હૈ, અંધેર નહીં હૈ, કોઈ દેર છે જ નહીં. આ સમજો, અહીંયા અત્યારે જે છે ઈશ્વર માત્ર જ છે. શું વાર રેમાં લાગવાની? ભગવાન શું કે છે? દદામી બુદ્ધિ યોગમ સમ્યક દર્શન મત તત્વ વિષયમ. મારા તત્વના સમ્યક દર્શન એને હું આપું છું. વિચાર, આનાથી બીજું મોટું ફળ કયું હોઈ શકે? કઠોપનિષદમાં સવારે આજ શરૂ થવાનું. નચિકેતાએ આત્મ તત્વને વિષયનો પ્રશ્ન કર્યો અને યમરાજાને એમ થયું આ બાળક છે, આ ક્યાંક સાંભળી આવ્યો હશે અને સાંભળીને મને પૂછી રહ્યો છે. બાળક છે. યમરાજાને જાત જાતના પ્રલોભન આપે છે. આ લોકના પ્રલોભન આપે છે, ઉર્ધ્વ લોકના પ્રલોભન આપે. પણ નચિકેતા સુરતી હતો. જો આ સમજો, કેમ? આ સુરતી લોકો જે છે અપમાન કરીને જો તમે કંઈક આપો ને તો શું કરે? તું તારું તારી પાસે રાખ. પછી એ બુદ્ધિ હોય, જ્ઞાન હોય કે ધન હોય, જો આ સમજો, તું શું છે? તું તારી પાસે રાખ.
આ નચિકેતાએ ગુજરાતીમાં નહીં સંસ્કૃતમાં કીધું તવૈવ વાહ તવ નૃત્ય ગીત, આ તમારા નૃત્ય, આ તમારા ગીત ને તમારા વાહન તમારી પાસે જો આ સમજ. એટલે નચિકેતા સુરતી થયો કે નહીં? અથવા તો આ સુરતી લોકો નચિકેતાના વંશજ હશે જ આ સમજ. તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, આ જેટલા પ્રલોભન તમે બધા આપો તમે તમારી પાસે રાખો જો આ સમજ. આપણે કહી શકીએ લાઈનમાં જ ઉભા રહી જઈએ જો આ સમજો. કોને મહત્વ આપણે આપીએ? ભગવાન શું કે છે? દદામી બુદ્ધિ યોગ. આ બુદ્ધિ યોગ સમ્યક દર્શન હું તને આપીશ. પણ ભગવાન સમ્યક દર્શન કરીને શું કરવાનું? યેન મામ ઉપયાંતિ, જેને કારણે તું મારી પ્રાપ્તિ કરી શકશે. જા સમજ. કેમ? મામ ઉપેત, જા સમજો. અહીંયા પણ મામ ઉપયાંતિ શબ્દ છે, ત્યાં પણ એક શબ્દ છે મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર મારી પ્રાપ્તિ અર્જુન તને થઈ ગઈ પછી આ પૂર્વજન્મનો પુનર્જન્મનું ચક્કર રહેતું નથી. આમ ભગવાન કે છે જે સતત મારું ચિંતન કરે છે એને બુદ્ધિ યોગ હું અવશ્ય આપું છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ